થીમ ચાલે છે? હવા. તો આપણે હવાના થોડા પ્રયોગ કરી બતાવીએ. જો ભાઈ, આ મેં ખાલી બોટલ કાપી નાખી અને અંદર કાગળના ટુકડા નાખ્યા. જો નીચે ફુગ્ગામાં હવા ભરીએ. જોજો. વેરી ગુડ. સરસ. હવે ચલો બેસી જાઓ. બીજું બતાવું. ચલો, આ મેં ડબ્બો લીધો. જો ડબ્બામાં પાણી ભર્યો. વિવાન અહીંયા બેસી જાઓ. પછી જુઓ, આ મોજો પહેરાયો હાથનો. તને સીધા બેસી જાઓ. જો જોજો, ફૂલશે. આપણે ફૂલાઈએ નહીં તો ફૂલે ને, એનો મતલબ શું? અંદર હવા છે. વેરી ગુડ. હવે આપણે એક ત્રીજો કરીએ. આ બાઉલમાં હું પાણી લઉં. લીધું ને ભાઈ? હવે આ મેં કોરો કાગળ લીધો. એ કાગળનો ડૂચો કરી અને આ ગ્લાસમાં નાખીશ દબાઈને. હવે આપણે હું પાણીમાં ઊંધો કરીશ. જોજો, કાગળ પલળી જશે, કોરો રહેશે. કેમ? અંદર હવા છે. જો કાગળ શું થયો? પલળ્યો કોઈ? ના, કોરો રહ્યો. વેરી ગુડ. હવે આપણે એક બીજો પ્રયોગ કરી બતાવીએ. આપણે એક મીણબત્તી લીધી. મીણબત્તી અહીંયા સળગાઈશું. દૂર બેસો થોડા. જો ભાઈ, મીણબત્તી સળગાઈ. હા, હવે હું અહીંયા મૂકીશ. જોજો, અને એના ઉપર ગ્લાસ ઊંધો કરીશ. તો શું થયું ભાઈ? કેમ? કે આગને પણ હવાની જરૂર છે. તો ખબર પડી ભાઈ તમને બધા? વેરી ગુડ.